ધ્યાન રાખવાની સૂચનાઓ આપવામાં આવી છે। શિક્ષણ વિભાગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીને આ સૂચનો કર્યા છે। શાળાનો સમય સુનિશ્ચિત કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે। પીવાના પાણીની વ્યવસ્થા કરવાની પણ સૂચનાઓ અપાઈ છે। શાળામાં તાસ દરમિયાન પાણી પીવાની છૂટ આપવામાં આવે। હિતલ પારેખ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે। હિતલ, ગરમી દિવસે ને દિવસે હવે વધશે અને તેને લઈને જ હવે શિક્ષણ અધિકારી કેટલીક સૂચનાઓ આપી છે। जी ચોક્કસ એવું કહી શકાય કે જે પ્રકારે હીટવેવની અસરો શરૂઆત થઈ ચૂકી હોય એ પ્રકારે ગરમી પડી રહી છે અને તેના જ કારણે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા તમામ જિલ્લા શિક્ષણ અધિકારીઓને સૂચના આપી છે કે એપ્રિલ અને મે મહિનામાં ખૂબ વધારે ગરમી પડવાની શક્યતાઓ હોય છે અને પડતી હોય છે। હીટવેવથી લૂ જેવી લાગવાની ઘટનાઓ ન બને અને એમાંથી વિદ્યાર્થીઓ બચી શકે એટલા માટે જે સાવચેતીના પગલાં લેવાના છે એ અંતર્ગત સૂચનાઓ આપી છે। સ્વાભાવિક છે કે શાળાનો સમય જો બપોરનો હોય તો તેનો સવારનો કરીને સુનિશ્ચિત કરવામાં આવે। સાથે સાથે ક્યાંક ને ક્યાંક આ જે શાળાનો સમય છે એ ગાળા દરમિયાન વિદ્યાર્થીઓ વર્ગખંડની બહાર રમવા ન જાય એ પ્રકારનું પણ ધ્યાન રાખવાની સૂચના આપવામાં આવી છે। જ્યારે તાસ દરમિયાન પૂરતા પાણીની વ્યવસ્થા પણ વિદ્યાર્થીઓને પીવા માટે મળી રહે, જેનાથી ડિહાઇડ્રેશન ન થાય એ તમામ પ્રકારની વ્યવસ્થા કરવા શાળાઓને પણ સૂચના આપવામાં આવી છે। જી બિલકુલ, આભાર હિતલ, આપની પાસેથી માહિતી લેતા રહેશો। સુરતમાં બોર્ડની વિદ્યાર્થીનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે। ધોરણ 10ની વિદ્યાર્થીનીએ